વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસ હવે એક્શનમાં આવી છે। પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસે 12 સભ્યોને રાજસ્થાન ખસેડ્યાની ચર્ચા છે। દિયોદર તાલુકા પંચાયતની 22 પૈકી કોંગ્રેસ પાસે 12 બેઠકો અને ભાજપ પાસે 10 બેઠક છે। 12 સભ્યોની બહુમતીની સાથે શાસન જાળવવાના કોંગ્રેસના પ્રયાસ થઈ રહ્યા છે અને 23મીએ યોજાશે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। ચૂંટણીમાં તમામ કોંગ્રેસ સભ્યો હાજર રહે તે માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના પણ કેટલાક સભ્યોને ખાનગી સ્થળે ખસેડાયા હોવાની માહિતી સામે મળી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરત પાસેથી। ભરત, જે રીતે કોંગ્રેસ તેમના સભ્યોને બચાવવાની પૂરી કોશિશ કરી રહી છે, તેમને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે 12 સભ્યોને, શું વધુ માહિતી મળી રહી છે? શું આજે 12 સભ્યોને લઈ જવામાં આવ્યા છે રાજસ્થાન, તેમાંથી કોઈ સભ્ય ભાજપ બાજુ આવી શકે એવું લાગી રહ્યું છે? જી ચોક્કસથી મિશન જણાવી દઉં કે અત્યારે જે વાવ થરાદ જિલ્લામાં કોંગ્રેસે ખાલી 2 બેઠકો પર પોતાનું પ્રત્યેક જાળવી રાખ્યું છે, જેમ કે લાખણી અને દિયોદરમાં જે અત્યારે 23 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। જે 22 બેઠકો પર ચૂંટણી થઈ તેમાં 12 કોંગ્રેસ પાસે અને 10 ભાજપ પાસે આવી હતી। કંઈક ને કંઈક એમને શક લાગતા ત્યારે જે તાલુકા પંચાયતના 12 સભ્યો અને જિલ્લા પંચાયતના 2 થી 3 સભ્યો ત્યારે રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે અને મળતી માહિતી મુજબ જે છેલ્લી 23 તારીખે ચૂંટણી ટાણે જે સભ્યોને અહીં હાજર કરવામાં આવશે। જી આભાર માહિતી આપવા બદલ।